હવે સંધ્યાને એના મનમાં હું સમજતી હશે ગધેડી જેવી. કોણ છે આ? કોણ બાજવા આવ્યું છે? હા ન્યા ની અહીંયા જોવો ને ન્યા કોણ છે બાર કોની હારે બાતતી હતી? આપણા ઘરમાં એક કકડાટ ઊભો થયો છે ને. આ તું બોલતી આવી ને એટલે મન થયું કે કોક આજુબાજુ વાળી આવી હશે ને બાંધી ગઈ. હું થયું? તમે છે ને આ સંધ્યાને સમજાઈ દેજો, મારા બાપુ હામું ના બોલે, પછી હું એને કઈ કહીને તો કડવું લાગશે ને મરચાઈ લાગશે એને. લે બેટા આવું કાં કરતું? તું જો ઘરની મોટી વહુ છો, તું જરાક સમજીને રે ને. અને ઈ આવી છે નાની છે, ભલે ને બોલતી, હજી ના સમજશે ઈ. પરણીને આવીને 2 વર્ષ થઈ ગયા, પરણી ગઈ ના સમજશે તો એના બાપાએ પરણાવી નથી ને ઘરમાં એમને એમ રાખવી હતી ને સમજુ હતી તો. તાર બાપાએ રાખી? બા હું સમજુ છું હો. આ આપણા ઘરમાં કોઈ દી ઝઘડો થયો છે? આ સંધ્યા એવા પસ થાય છે હંધુઈ. મારી વાત સાંભળ બેટા, જ્યારે તું નવી પરણીને આવી ને તો તને અહીંયા હોરવતું નહોતું, તો તું છે ને મારી હારે રોજ બાંધતી. પછી જો હું કોઈ દી સામે તને બાંધી નથી, તને સમજાવતી હતી. એમ હવે તું ઘરમાં મોટી છો ને તો એને સમજાવ ને બેટા. બા 2-4 મહિના ઝઘડા હોય, 2 વર્ષ સુધી ના હોય. અને બીજી વાત, કામ તો હું હંધાઈ કરી નાખતી ને, તમને કોઈ કામ કરવા દેતી? આ તો કોઈ કામ નથી કરતી અને મહારાણી મને હુકમ ઉપર હુકમ કરે છે, હંધાઈ કામ ચિંતા કરે છે અને પાછી તેમ કહે છે કે હું કઈ તમારા બાપની નોકરાણી નથી. સિગ્ના બેટા શાંત રહે ને. જો ગુસ્સો કરીએ ને તો 999 નાડી છે ને ખેંચાય, અને ખુશ રહીને તો એટલી જ નાડીઓમાં લોહી ભરાય. એટલે હંમેશા છે ને ગુસ્સો આવે ને તો એ પાણી પી લેવાનું, પણ આટલો બધો ગુસ્સો ન કરાય. બા ગુસ્સો એટલે હદબારો ગુસ્સો અપાવે છે. અને તમે જ્યારે હોય તમે મને જ કહેતા હોય, તમે એને તો કઈ કહેતા જ નથી. મેં તને ગાળું દીધી? હા તમે જ્યારે મેં ગુસ્સો કર્યો, ગાળું દીધી, સમજાવું છું ને બેટા તને. બા જ્યારે હોય મને જ સમજાવવાની, તમારે એને તમારે કાઈ નહીં કહેવાનું. મને ખબર છે એ રૂપિયાવાળા મા બાપની દીકરી છે ને તમને લાઈટકી છે, અને મારા બાપુ ગરીબ છે એટલે મને કરિયાવરમાં કાઈ નથી આપ્યું. એટલે જેટલું બોલવું એટલું બોલી લે, અને પછી હું બોલું ત્યારે હાવ ચૂપ થઈ જશે. બોલી લે. ના ના બોલો તમે વડીલ છો ને તમે બોલી જાઓ. બસ મારે તો કઈ તમારો વેણ નહીં ટળાય કોઈ છે ને. બોલી જાવ કરીને 10 મિનિટ બોલી તું ચૂપ રે ને. હું એમ કહું છું, આ ઘરની તું મોટી વહુ, તું સમજુ વહુ. આ જો ગામવાળા બધાય તારા વખાણ કરેશ કે આ જો ભારતીબાના ઘરમાં મોટી વહુ કેટલી ડાય છે, સંસ્કારી છે. હવે તું આ 2 આવા કડવા શબ્દ બોલીને હું કામ તું તને નીસી પાડસ? અને મારી વાત સાંભળ, તું એમ કહેશે કે સંધ્યાને કાંઈ આવડતું નથી ને કાંઈ કામ નથી કરતી. બેટા કામ તો બધાયને આવડતા હોય, પણ પોતપોતાના ઘરમાં રૂઢીને નિયમ અલગ હોય. હવે આપણા ઘરમાં આવી છે ને, ભલે ને 2 વર્ષ થયા તોય હજી નાની છે, ધીરે ધીરે શીખી જાય. અને જો તારે નાનું આવવાનું થાય ત્યારે તું પિયર જાય ને ત્યારે એ શું કરશે? હંધુઈ કરતી થઈ જાય. બા વાતો થાય, જેને શીખવું હોય ને એ 2 મહિનામાં શીખી જાય, કે 2 વર્ષ રાહ ના જોવે. આ તારો હાથ છે ને, હંધી આંગળી હરખી છે ને નાની મોટી એમ છે ને. બધા એના મગજ છે ને જરા અલગ અલગ હોય. 2 મહિનામાં શીખે, ઘણા 2 દીમાં શીખે ને ઘણા 2 વર્ષ ઉપર થઈ જાય ને તોય ન આવડે. એટલે તું છે ને ઉપાધિકરમાં આવડશે. તું ડાયસો ને. પણ બા બસ જ્યારે વજે તમે મને આમ કરીને ચૂપ કરાવી દો કે તું ડાયસો ને તું ડાયસો ને તું ડાયસો ને એમ કરીને. તો તાર ગાંડા ઓલીને એમને ઓલીને તમે કાઈ નથી કહેતા. તમે જ્યારે વજે મને જ શિખામણ આપો છો. અત્યારે અહીંયા કોણ છે? તું છે ને. તો અત્યારે હું એનું કેવી રીતે કહું? અને નહીં તમારે બોલાવીને 2 શબ્દ કહેવાય કે તારી જેઠાણી છે કે એની સામું વેણ ના કઢાય તારે. તો તને શું લાગે કે હું એને કાંઈ કહેતી જ નહીં હોઉં એમ? અરે જ્યારે તું ન હોય ને અને ઈ એકલી હોય ને ત્યારે એને સમજાવું. બેવને હારે બેહાડાય જ નહીં તો છે ને બેવનું અપમાન થાય એટલી તો મને ખબર પડે. સાચી વાત છે, તમે કહેતા આવીશો પણ એ છે ને મગજ વગરની સમજતી નહીં. હા મેં એના મગજ તો છે નહીં, એના જન્મ વખતે છે ને એના બહાર ખાઈ ગયા હશે એટલે ઓછું નાખ્યું હશે, કાં તો હાથેકનું નાખી દીધું હશે. અને તારામાં વધારે પડી ગયું છે કા? તને ક્યારની કહું છું, સમજાવું છું, તું સમજશે અને તું એની વાત કરસ. તું ક્યાં સમજસ? એટલે ક્યારની તને સમજાવું કે તું મોટી છે, એ નાની બેન છે, એને નાની બેન કરીને તું એને સમજાવ, પણ તું ન સમજતી. એટલે છે ને તારામાં કદાચ વધારે પડતું પડી ગયું છે. એના ભલે ન હોય હું નાખી દઈ. મોટી છું ને તો પછી એને મોટાનું માનપાન રાખવું જોઈએ. હા તમે મને બોલો છો, હું તમારી સામું બોલું છું તો આ હું કરસ? વાત પ્રેમથી વાત તો હું તમારી હારે કરી શકું ને. તમને ક્યાં વડકાથી બોલું? ઉસા પાસે તમને બોલાવું છે પણ નહીં. હું ગમે એ બોલે ને તમને દેખાય જ નહીં. તું જા અને ઓલીને સમજાવો કઈક 2 શબ્દ. જા સામુક મારા હારું. આ સંધ્યાને છે ને બોલાવીને થોડુંક એને કહેવું પડશે. બાપ ઓલી કેટલી ફરિયાદ કરી ગઈ ને પાછી મને કહેશ કે તમારી આમ હું થોડું બોલું છું. સંધ્યાને બોલાવા દે. સંધ્યા, હા ઓલી વાડો વાળસ. એ સંધ્યા બટા અહીંયા આવતો.
બા તમે મને બોલાવી? હા બેટા, બે અહીંયા. બોલો ને, શું કામ હતું? હું વાડો વાળતી હતી. હા, ઈ થોડોક વાડો આ હમણાંના પાંદડા બહુ ખરે છે કે નહીં, હા. તે મેં કીધું વાડો વાળી નાખું એમ. ના ના, સારું થયું. હા ઈ મને ગમ્યું હો. તને છે ને આમ પાછું કાંઈ સીંધવું નથી પડતું. તું છે ને તને જે કામ દેખાય ને ઈ તું કરી તો લેશે. એમાં કેવું છે ખબર છે બા, મને છે ને આમ ગંધારું ગંધારું પડ્યું એની જરાય ન ગમે. હા. ચોખ્ખું હોય ને તો આપણને રહેવાની મજા આવે કે નહીં, એટલે હું બેટા. બધું ચોખ્ખું જ રાખું. બેટા, એક વાત કહું, હાથી બોલો ને બા, એમાં કઈ મને પૂછવાનું થોડું હોય. ખરાબ તો નહીં લાગે ને તને? ના રે ના, તમે મારી માની જગ્યાએ છો, તમે મને કહો એમાં શું ખરાબ લાગે? જો બેટા, આમ તો તું છે ને ડાય છે, જે કામ ભાળે ને એ કરી નાખસ. અને હા જો પૂછવાનું રહી ગયું, આ તને રોટલા ઘડતા નહોતું આવડતું, હવે આવડી ગયા? હા, ઈ તો જો ને તેથી તમે મને નહોતા શીખવાડતા, હા. તે મને આવડી ગયા. ઈ મેં તમને નહોતું કીધું, હું શીખું કામ બધું કરી લઉં, ભલે મને ન આવડતું હોય પણ હું બધું છે ને એકવાર જોઉં ને ત્યાં મને આવડી જાય. હવે તો એ મસ્ત છે ને, મસ્ત આમ ઘડી ઘડીને ફૂલીને દડો થઈને એવડા રોટલા કરું છું. અને આ શું કહું, આ કાલે ઝીગનાએ ઓળો બનાવ્યો અને તે રોટલો ઘડ્યો, કેવો મજાનો રૂના ગાભા જેવો હતો. એ આમ ખાઈને તો લાગે ને કે આ રોટલો ખાઈ છી, એવો સરસ હતો. હે ને, મેં તમને પહેલા જ કીધું હતું ને કે હું શીખી જઈ. શીખી ગઈ ને, હા. હજી ધીમે ધીમે જેટલું નહીં આવડતું હોય ને તમ તાર બધુંય હું શીખી જઈ, તમે ઉપાધિ કરતા નહીં. હા બેટા, તું શીખી જાય ને એ સારી વાત છે. પણ એક વાત કહું, હા આ જો તાર જેઠાણી છે ને, ઝીગના છે ને, એ કદાચ તને કંઈક વધારે શીખવાડે ને કંઈક બોલે ને તો બેટા તું નાની છે, બહુ કાન હોરો નહીં દેવાનો, પણ ધ્યાનમાં રાખવાનું કે એ હું શીખવાડીશ. તો એમ કરતાં કરતાં તું એની હારો હાર આવી જઈશ અને બધું આવડી જાય તને. પણ બા, ઈ શીખવાડે ને એમાં મને કાંઈ વાંધો નથી, અને શીખવાડે ને કે ને તોય વાંધો નથી, પણ ઈ છે ને કેટલું બધું બોલે છે ને મારી બાયધા કરે છે, જો બેટા, બાધે ને ઈ મને નથી ગમતું. બેટા મારી વાત સાંભળ, હંધાય હરખા હોય હે, એકની એક વાત શીખવાડવાની હોય, કોઈક વઢીને શીખવાડે ને કોઈક મારા જેવી હોય એ જરા ધીરે ધીરે શીખવાડે, હે ને? તો પછી છે ને એનું બોલ્યું બહુ ધ્યાનમાં નહીં લેવાનું. એ જે કહે ને હા ભાભી, હા ભાભી, હું આમ જ કરે, આમ જ કરે, એટલે એ રાજી ને તુંય રાજી. આ શું થાય તને ખબર છે? ઘરમાં કંકાસ થાય ને તો ગોળાના પાણી હુકાય. અને આમે ગામમાં તો આપણા ઘરનું કેવું સારું બોલે કે જો બે વહુ છે પણ અવાજ બહાર નથી આવતો, તો પછી એ ભલે ને બોલ્યા કરે, તારે બહુ ધ્યાન ન દેવું. જો બા, હું તો છે ને કાંઈ નથી બોલતી, પણ તમને ખબર છે આઈ જ એને એવું કર્યું. મારે છે ને મને શું કહે છે કે તું તારા બાપે તો મેં એમ કીધું ને કે તમે નકરું કામ મને કરાવ્યા કરો છો, તમે કંઈ નથી કરતા, તો કે તારા બાપે આમથી નોકરાણી કરીને મોકલી છે તને. બોલો બેટા મને ખબર છે, તું કાંઈ એવી હાવ હોજી નથી, તું એના સામું કંઈક બોલી જોઈશ તો જ એ આટલી બધી ગરમ થાય. આ મારી હામી તોય બહુ ઝાઝું બોલે નહીં. તે પણ બા એમાં એવું હતું, આ કાલ કપડાં હુકાતા હતા ને તે મેં એમ કીધું કે કપડાં હુકાતા હોય, હવે તમે જ કહો છો દોરીએ કપડાં બધાયના પડ્યા હોય અને હું મારા લઈ લઉં ને એના ન લઉં તો તમને દાઈ ચડે કે ન ચડે? ચડે. હે, તે એને છે ને મારા કપડાં ન લીધા ને એના લીધા, એટલે મેં એને એમ કીધું કે તમે મારા કપડાં લઈ લીધા હોત તો હારું હોત, કે હું કઈ તારા બાપની નોકરાણી નથી તે તારાય કપડાં લઈ લો. નહીં બોલવાનું, આપણે આપણા કપડાં ભાયલા કે નથી લીધા તો લઈ લેવાના ને ઘડી કરીને મૂકી દેવાના. અને પછી કોક દે એવું થાય ને તું એના ન લઈને કે ને ત્યારે કહેવાય ને તમે મારા નહોતા લીધા ને એટલે હું તમારા નથી લેતી. એવું તો એને પહોંચ જ નથી પડતું. એમ તો અત્યારે કચરો કાઢતા હતા તે મૂકીને વહી ગયા, મને કે કાઢ તારે કાઢવો હોય તો હું કઈ નથી કાઢવાની. હારું. નકરું બાયધા જ કરે મારી યાર, તમારે ક્યાં જવું ની જ નથી સમજાતું. કઈ એ છે ને તમારા બેવના ગ્રહ અત્યારે ખાડે પડ્યા છે એટલે બેવ બાંધો છો. કાલ સવારે હંધુય સારું થઈ જાય હો ને. એટલે જો મોટી છે ઈ, કદાચ બે વેણ કહે ને તો માં જેવી કહેવાય, બહુ ધ્યાનમાં ન લેવું. પણ એ બાપ આમું ન જવું બેટા. જેમ એ તારા મા બાપ આમું બોલે તો તને ખોટું લાગે કે ન લાગે? એમ તું એના મા બાપ આમું બોલે તો એને લાગે ને બેટા. એટલે આપણે કોઈના મા બાપ આમું ન બોલવું, હા મામે ઝઘડી લેવું હો ને. મારું કહેવાનું ઈ જ છે, મને છે ને કોઈક મારા બાપ સામે બોલે ને એ મારથી સહન નથી થતું. હું પહેલેથી જ કહું છું કે પૈણીને હું આવી છું, મારા બાપને ભેગો લઈને નથી આવી, તે જઈ હોય તે મારા બાપ સામે બોલતા હોય. બરાબર. તો પછી તું એના બાપ આમું બોલી તો તારામાં ને એનામાં ફેરું. મારે કોને આમાં સમજાવવા? તું કે એ બાપ આમું બોલી ને એ કે તું બોલી. એટલે બેટા તું નાની છો, નાની થઈને રહે. અને એ મોટી છે ને એ માં સમાન કહેવાય, એ કહેશે કોઈને કહેવા નહીં દે. અને કાલ સવારે સાંભળ, આ એને નાનું થવાનું હશે ને એ પિયર જાય તો પછી તારે ઘરના બધા કામ કરવા પડશે ને બેટા, એટલે શીખી લેવાના હો ને. હારું બા, તમે કહો છો એમ બસ. હા જા, જો અડદની દાળ થઈ ગઈ છે, રોટલો ઘડી નાખ. એ હારું, વાંધો કાલ જેવો જ ઘડશે હો બેટા. એ હા. જા.
હા બકુલભાઈ, હા તમે શહેરમાંથી ક્યારે આવ્યા? હું તો કાંઈ સમાચાર પાણી કાંઈ નહીં ને સીધા આવતા રહ્યા. હવે શહેરમાં એવું છે ને કે કામ એટલું બધું રહે ને એટલે ટાઈમ જ ન મળે. સિટીમાં રહેવું ને એ અત્યારે બહુ આ મુશ્કેલ જેવું કામ છે. આ મંદીનો માહોલ છે એટલે કામ 100% કરવું પડે તો જ ત્યાં ટકી આવી. એ વાતે તમારી સાચી. આમે તે આ શહેરનું જીવન છે ને એવું જ અત્યારે અહીંયા ગામડાનું થવા માંડ્યું. અમારા ગામડામાં એવું જ છે કે પહેલાંની જેમ હેલું નથી હો. એ તો આપણે હારે રહેતા એ વાત અલગ હતી. બાકી અટાણે અટાણે અહીંયા તે છે ને પરસેવો પાડી પાડીને તૂટી જાય ને તોય કાંઈ વળતું નથી. આ જો આ વરસાદ આવ્યો તો આ બધો મોલ પાણી જો ફૂંકાઈ ગયો. શું કરવું? પણ ગામડામાં જે સુખ છે ને એ સિટીમાં સુખ નથી. ગામડામાં હવા પાણી અને રોટલો પાણી સારું મળે. આ સિટીમાં તો શું છે, આ ગાડીઓનો ધોવાળો ખાવો અને કેમિકલ વાળું ખાવું કે પડીકામાં દૂધ આવે એ ખાવું. આ ગામડામાં તો બધું શુદ્ધ વસ્તુ મળે એટલે ગામડા જેવો માહોલ આપણે ક્યાંય ન મળે. આ મારે પણ ઈચ્છા છે કે હવે ક્યાંક ગામડામાં રહેવા હોઈ જવું. હાલો સાહેબ. ઓ સાહેબ. ભૂપત શેઠ, મળીએ પછી આપણે. હા હા આવજો. શેઠ, તમે અચાનક તને તો અચાનક જ લાગે ને. હું તને તે દિવસે કહીને ગયો હતો કે હવે આ મુદ્દલ અને વ્યાજ રકમ ચૂકવવાનો ટાઈમ બહુ નજીક છે, તો બસ આજે છેલ્લો દિવસ છે. આવું શું કરો છો શેઠજી? જો મારી પાસે કાંઈ વ્યવસ્થા થઈ નથી. હું તમને કંઈક કરી આપું છું ને, મને થોડો ઘણો તો સમય આપો. મારા પૈસા સાંજ સુધીમાં આવવા જોઈએ. કે તને ખબર છે ને બાપુની ઉઘરાણી? હા ખબર છે મને શેઠ, હાંધી વાતની ખબર છે. પણ જો અટાણે છે ને ઘરેથી માગી શકાય એવું અને હું આયા તારા રોજડા સાંભળવા નથી આવ્યો, સમજો. આજ સાંજ સુધીનો વાયદો આપું છું, સમજ પડે છે કાંઈ? અને જો સાંજ સુધીમાં પૈસા નથી આવ્યા ને તો તારું આ ઝૂંપડું અને આ તારી જમીન બધું હું કબજે કરી લેવાનો છું. ના શેઠ ના, થયા કરો ને. માનું છું કે મેં તમારી પાસેથી રૂપિયા લીધા હતા અને સમયસર ચૂકવી નથી કહો. પણ જો મારો પરિવાર છે, મારી ઘેરે જો ખબર પડશે ને તો નહીં. અરે મારે કાંઈ નથી જોવાનું. મેં તને કીધું ને કે પૈસા લેવા આવો ત્યારે હાથ જોડવાનો અને દેવાના થાય તો એ હાથ જોડવાના. અને હું જો તારી જેવા બધા ઉપર દયા ખાવ ને તો મારે પણ કાલ સવારે કોક સામે હાથ જોડવાનો વારો આવે. એટલે મહેરબાની કરીને તું સમજી જાજે, નકર તું મને સારી રીતે ઓળખે છો, બરાબર ને? શેઠ, હું તમને રૂપિયા માફ કરી દેવાની ક્યાં વાત કરું છું? ખાલી સમય માગી રહ્યો છું. હટાણે છે ને સમય મારી તરફેણમાં નથી અને મારી પાસે રૂપિયાની સગવડતા થઈ શકે એવું નથી. નકર હું તમારા રૂપિયા દૂધે ધોઈને તમને આપી દઉં. બસ ગગા બસ, બહુ તારું સાંભળી લીધું. હજી હું ઉગ્ર નથી થયો ને ત્યાં સુધી બહુ સારી વાત છે. કારણ કે પૈસા ટાઈમે થાય ન થાય એ તમારો પ્રશ્ન છે. તું લેવા આવ્યો ત્યારે મેં તને તરત આપી દીધા હતા, તો બસ એવી જ રીતે વાયદો આજનો છે એટલે તારે આપી દેવાના. તું કઈ બાબતના રોજડા રોવે છે, તારા ઘરમાં શું હાલે છે, તું પરિવાર લઈને બેઠો છે, એ બધું તારે લેતા પહેલાં જોવાનું હોય, બરાબર? જુઓ શેઠ, તમે મારી કરતાં બહુ સારી રીતે જાણો છો કે આ રૂપિયા મેં તમારી પાસેથી હું કામ લીધા હતા. એ ટાણે તમે જ મને ગગજી શેઠને ત્યાં મોકલો હતો. હવે એ બિચારો પાયમાલ થઈ ગયેલો માણસ, એની પાસે કાંઈ નહોતું એટલે એના વતી મેં તમારી પાસેથી રૂપિયા લઈને એના રૂપિયા તમને ચૂકવી દીધા. અને બસ મારે તારું કાંઈ ભાષણ નથી સાંભળવું. તે મારી પાસેથી રૂપિયા લઈને દાનમાં આપ્યા કે ભીખમાં આપ્યા એ મારે નથી જોવાનું. બસ મારે તો જોવાનું છે ફક્ત આજનો દિવસ. પણ એક વાત યાદ રાખજે, કાલની સવાર પડી છે તો તારું બધું જપ્તે થઈ જશે અને તારે રોડ ઉપર આવી જવાનો વારો આવશે, સમજો? ચાલ. શેઠ 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 વાત તો હે ભગવાન, આ હું મોઢું ચડાવીને બેઠો છું. હું ક્યાં મોઢું ચડાવીને બેઠો? દેખાઈશ મને? સાહેબ
વિચાર કરું છું, બીજું કંઈ નથી. પણ વિચાર હું કામ કરવાના હોય? એના કરતાં એટલું ધ્યાન કામમાં રાખતો હોય તો વિચાર માટે ટાઈમ ન રહે. ખૂબ શું બધે ધ્યાન. એટલે હાલો ભૂપત હાથ પાછો વાળી આવ્યો હતો. આ કાળુ કાકા મેળા થઈ કહેતા હતા, સાચી વાત છે? તો આવ્યો તો એમાં હું એમાં હું નહીં. એ ભૂપત છે ને જરાય હારો માણા નથી. એની હારે કોઈ વ્યવહાર વહીવટ કરતો નહીં હો તું. વાહ, મેં આને કેટલી વાર કીધું છે. હા, હમણાં છે ને એના વાડીના ધક્કા બહુ વધી ગયા છે. ઘણી વાર વાડીએ મેં જોયો છે. હા, પહેલાંય મેં આને કીધું હતું, પણ આ ભાઈ મારી સામે થઈ ગયો હતી. એ હું કામ આવ્યો તો? આવ્યો તો અમારું કામ હતું એટલે. એ કામ વગર આવે નહીં. કાંઈક તો છે, બોલ. હું છે? કાંઈ નથી, તમે મેલો ને બધી માથાકૂટ. હા, એને મારું કામ છે, મને એનું કામ છે, અમે લોકો અમારું કામ પૂરું કરી નાખીએ છીએ. એમાં તમે હું ખોટા માથાકૂટ કરો? આ જો આ કીડીયું વધી ગઈ અહીંયા. તારે લીધે. હા, વાતો છે ને હાડી બાતે સડાઈમાં. આ કીડીઓ વધી ગઈ, એક મકોડા વધી જાય, બધું ભલે વધી ગયું, પણ આ ભૂપત તારે છે ને વ્યવહાર કરવો તું રહેવા દેજો મારો ભાઈ. નકર છે ને આ કીડીયું ને મકોડા છે ને તને સડતા વાર નહીં લાગે પાછી. કેમ? હા, તમને હું વાંધો છે? હું ગમે નહીં યાર, ગમે એ કરું. મારો સવાલ છે ને, હું મારી રીતે ફોડી લઈ. મારી વાતમાં છે ને ડોકા મારવાની જરૂર નથી. કહી દો બા અમને. ના, હું તને કહી. મને ખબર છે ભૂપતના ધંધા હું છે. વ્યાજખોર માણસ છે. એ 10 ને 15% વ્યાજે આપે ને પછી છે ને આગળ પાછળ ફરતો થઈ જાય. તારી હારે કઈ એવું તો નથી ને તે પૈસા લીધા છે એની પાસેથી? અરે પણ આવી બધી વાત જ ક્યાંથી આવે? હે, હું કામ પૈસા લાવ? તો ગામનો કોઈ માણસ નહીં ને ઈ જ કેમ તારી આગળ પાછળ ફરે છે? હા, એને કામ છે એવું. આ ગામમાં છે ને આ થોડો ઘણો વહીવટ કરવાનો છે એટલે આવે છે મારી પાસે. બાકી બીજું કઈ નથી. મારી વાત સાંભળ તું. હા, છે ને તું જે નાનો છો, આ વ્યવહારમાં તને ખબર ન પડે, અને આ માણસ પારખવાની શક્તિ છે ને એ તારામ નથી. નકર તું છે ને મોટા ભાઈ રીતે આવી રીતે વાત ન કરતો હોય. અને બીજી વાત એ કરું, હા ભૂપત છે ને હા આખા ગામમાં પૈસા વ્યાજે આપીને બધાને તાબે કરી લીધા છે. એટલે તું એનાથી આ ઘોરે ને હા એમ જ તારી ભલાઈ છે. હા, આખા ગામને પૈસા આપ્યા, આ તમને ન આપ્યા ને એ જ વાતનું દખ છે ને, કે બીજું કાંઈ? મારે જોતાય નથી, મેં લીધા નથી. હું કોઈ દી માગવા જ આવે નહીં, હું ભૂખે મરી જાઉં, પણ એની પાસે પૈસા લેવા ન જાઉં. અને સાંભળ, ઈ જે હોય ઈ તે એની હારે કઈ પૈસાનો વહીવટ નથી કર્યો ને? અરે કાંઈ નથી કર્યો. આ તમને કેવી રીતે સમજાવું? હે, અને તમે આની વાતમાં હું વિશ્વાસ કરો છો? આ તો છે જ મારો દુશ્મન. એટલે ઈ તો મારી વિશે સારું હોય છે ને તો એ ખરાબ જ બોલ છે, બીજું કઈ નહીં કહે. હા ભલે ભાઈ. હા છે ને, હા તું મારો ભાઈ છો ને, હા એટલે તને કેવું પડે. હા, તને ખબર નથી માણાના લખણ. અને આ છે ને પણ તને કોઈ બીજો માણા નથી મળતો તો એની હારે તું બધા વહીવટ કહીશું ને એની હારે ઉઠબેઠ રાખશો. પણ એમ તને કહું નથી મળતો. મને કોઈ બીજો માણા નથી મળતો. હું કરી લેવો બોલો ને? હજારે હોય ત્યારે સલાહની પૂછડી વગાડતા આયલા આવે જ્યારે હોય ત્યારે. આ નથી જોતી તમારી 2% સલાહ. રાખો ને તમારી પાસે. એટલે આ સલાહ નથી દેતો. હા, તને સમજાવું છું. હા, કે છે ને આવા માણારે વ્યવહાર ન કરે. કારક નો હલવાઈ જાય ને તો બાપ કોઈ ધડો નહીં કરે પછી. હા હા, કોઈ ધડો ન કરે ને તોય મને મારો ધડો કરતા આવડે છે. નો સમજાવો ને તો સારું છે. આ કેટલી વાર સમજાવવાની એકની એક વાત, મને તો એ નથી સમજાતું. અને તું એમ કહીશ કે મારે એનું ને એને મારું કામ હોય એટલે અમે મળીએ છીએ. એ કોઈ દી કેમ આ રાજને મળવાનું આવ્યો? તને જ મળવા કેમ આવ્યા કરે? અને જ્યાં જાય ત્યાં કેમ આવે તારી વાહે? બા, હા તમને એની તો ખબર છે ને. ઈ આમ જો છે ને સ્વાર્થ વગર એના બાપ પાસે નથી બેસતો, અને એના છે ને એના ઘરના ગોળાનું પાણી સ્વાર્થ વગર નથી પીતો. અને તારી પાસે આવે અને તારી પાસે કામ કઢાવી લે. આ તને બુદ્ધિ છે તારી પાસે? હું કામ ધક્કા ખાતો એટલે ખબર ન પડે આપણને? તમને બુદ્ધિ છે? હે, નથી તમને બુદ્ધિ? અને આમે તે આ તમને લોકોને એવું જ લાગે છે ને કે દાળમાં કઈ કાળું છે. તો માની લ્યો ને, દાળ જ આખી કાળી છે, બીજું કઈ હવે કઈ કરવાનું છે? હા, દાળ કાળી છે અને દાળ ખાવા વાળા કાળા છે. રાસ એની હારે લપ જવા દે. હાલ આપણે ઘરમાં જઈ. હાલ બા, લપની ક્યાં વાત કરો છો? હા, તમે જાઓ, હું આવું. ઈ નહીં માને. તમે બે એવું ભર્યો, હું જાઉં છું. હારો ભૂત જેવો સમજતો નથી. આજે ખલવાય નહીં તો હારો. મને એવું જ લાગે છે કંઈક તો દાળમાં કાળું છે. તું જરાક તપા કર ને બેટા. હા, કરવી જો હે ને ભાઈ છે નાનો એટલે.